સરકારી બાબુઓને મળશે દિવાળી બોનસ સાંભળીને આનંદ થયો, પરંતુ ખેડૂતોના દિવાળી બોનસનું શું? આ તો અન્યાય ને. ખેડૂતો એટલે જગતનો તાત, તો પછી જગતના તાતની આ હાલત થોડી હોય. તાત એટલે તારણહાર, તો પછી તારણહારની આ સ્થિતિ હોય ખરી? સર્વપ્રથમ વાત તો એ જ છે કે જગતના તાતને જો ખેડૂતને પોતાની માંગ સાથે રસ્તા ઉપર ઉતરવું પડતું હોય તો એ કમનસીબી ખેડૂતની નહીં, આ દેશની કમનસીબી કહેવાય કે ન્યાય માટે આમ ખેડૂતને ધરણા કરવા પડે. જે દેશનું અર્થતંત્ર કૃષિ ઉપર આધારિત છે એ દેશના ખેડૂતની આ હાલત હોય તો તંત્રએ શરમાવવું જોઈએ. ખેડૂત ધરણા ઉપર ઉતરે તો આ દેશની સરકાર માટે શરમજનક બાબત કહેવાય કે તમે દેશના તાતના પ્રશ્નો પણ ઉકેલી નથી શકતા. રાજકોટમાં ખેડૂત મુદ્દે હાલ કોંગ્રેસે ધરણા ચાલુ કર્યા છે. નિશિત ખૂટ સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આ ધરણામાં જોડાયા છે. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. સર્વપ્રથમ એક નજર કરીએ ખેડૂતોના એ ધરણા ઉપર, ખેડૂતોની માંગ ઉપર. ખેડૂતો અને અગ્રણીઓ શું કહી રહ્યા છે? BS9 TV ન્યૂઝના સંવાદદાતા સાહિલ સપ્પાએ ખેડૂતો અને ધરણાકર્તાઓ સાથે સીધી વાત કરી છે, તે જોઈએ. રાજકોટ શહેરમાં ધરણા ઉપર બેઠેલા નિશિતભાઈ ખૂટ એ પ્રશ્નને લઈને ધરણા ઉપર બેઠા છે કે જે ખેડૂતોને ટેકાના ભાવે મગફળી જે હાલ ખરીદી કરવામાં નથી આવી રહી, ત્યારે ખરીદીમાં પણ સમય છે તે મોડો આપવામાં આવ્યો છે, મતલબ કે લંબાવવામાં આવ્યો છે. લાભ પાચમથી ટેકાના ભાવે ખરીદી છે તે ચાલુ કરવામાં આવશે. ટેકાના ભાવે કેટલી મગફળી લેવી આને લઈને તેમને વિગતો માંગી હતી, તે વિગતો પણ તેમને આપવામાં નથી આવી. ત્યારે હવે તમામ ખેડૂતોના પ્રશ્નને લઈને નિશિતભાઈ ખૂટ જે કોંગ્રેસ નેતા છે તેમની સાથે અન્ય કોંગ્રેસના નેતાઓ પણ ધરણા ઉપર રાજકોટના બહુમાળી ચોક ખાતે બેઠા છે. ત્યારે નિશિતભાઈ ખૂટ હાલ અત્યારે આપણી સાથે જોડાય છે, તેમની સાથે વાત કરીશું. નિશિતભાઈ, આપ ખેડૂતોના અલગ અલગ જે પ્રશ્નો છે ખાસ મગફળીને લઈને આવા પ્રશ્નો તમે હાલ ધરણા કરી રહ્યા છો, શું કહેશો? ધરણાનો મુખ્ય હેતુ છે કે અમે થોડા દિવસ પહેલા કલેક્ટરશ્રીને આવેદન આપેલ હતું કે જે સરકાર દ્વારા ટેકાની મગફળી ખરીદ કરવાની છે એનો જથ્થો વહેલામાં વહેલો જાહેર કરવામાં આવે. આજ 8 તારીખનું અમે અલ્ટિમેટમ આપ્યું હતું, છતાં સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની હજી ટેકાની મગફળીની ખરીદીનો જથ્થો જાહેર નથી કર્યો. ક્યાંક ને ક્યાંક અમને એવી બીક છે કે આ જથ્થો અત્યંત ઓછો હશે, જેવો કે 68 મણ જેવું અંદાજિત મણ લેશે એવી અમને ધારણા છે. તો આ બાબતે સરકારને અમે અલ્ટિમેટમ આપ્યું હતું કે આ જથ્થો જે ખેડૂતનો વ્યક્તિ દીઠ મગફળી લેવાની છે 200 મણ લેવામાં આવે, છતાં પણ સરકારે કોઈ જાહેરાત નથી કરી. એના બાબતે અમે આજે રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ તથા આજુબાજુના ગામના અસંખ્ય ખેડૂતો દ્વારા ધરણા ઉપર બેઠા છે. જો આગામી સમયમાં ખેડૂતની જે મગફળી છે એ વ્યક્તિ દીઠ 200 લેવામાં નહીં આવે અને આ બાબતે કોઈ જાહેરાત કરવામાં નહીં આવે તો આગામી કાર્યક્રમો અમારા ગામડે ગામડે જઈ અને ખેડૂતોનું આંદોલન કરશું અને જો જરૂર જણાશે તો રસ્તા રોકો પણ આંદોલન કરશું. આપ જોઈ શકો છો કે સરકાર દ્વારા જે GST ઘટાડીને દિવાળી પહેલા જો વેપારીઓને એ લોકો ખુશ કરી શકતા હોય ને દિવાળીની ભેટ આપી શકતા હોય તો જગતનો તાત કે જે આપણો ખેતી પ્રધાન દેશ છે તો આ ખેડૂતને 200 મણ મગફળીની જાહેરાત કરી અને શું કામ એને ખુશ ન કરી શકાય? આપ જોઈ શકો છો મોંઘવારી ચરમ સીમાએ પહોંચી ગઈ છે. આજ ખેડૂતને પોતાની દીકરીનો લગ્ન પ્રસંગ કાઢવો હોય તો આજે બરોબર સોનું 1,19,000 વયું ગયું છે, જે પેલા આજે 2007માં 20 થી 22,000 હતું. આ સરકાર દ્વારા 2014માં એવા ફણગા ફૂટવામાં આવ્યા હતા કે આગામી દિવસોમાં ખેડૂતોની આવક ડબલ કરવામાં આવશે. ડબલ તો નહીં પણ આવક અડધી થઈ ગઈ છે અને ખર્ચો વધી ગયો છે. આ બાબતે અત્યારે અમારા ધરણા છે. આગામી સમયમાં સરકારને વિનંતી છે, જો આ જાહેરાત અઠવાડિયામાં નહીં કરે તો રસ્તા રોકો આંદોલન થશે અને અમારી આ માંગ હકની માંગ છે અને આ માંગ અમે બાપ થઈને લેશું એ સરકારને અમે એક આહવાન કરીએ છીએ. નિશિતભાઈ, જે રીતના ટેકાના ભાવે મગફળીની જે તારીખો જાહેર કરવામાં આવી છે તે પણ ક્યાંક ખેડૂતોને પરવડે નહીં આવી તારીખ છે, એટલે કે લાભ પાચમથી, પરંતુ ખેડૂતોને જરૂર પૈસાની તહેવાર ઉપર હોય છે. આ મુદ્દે આપ શું માનો? હા, અત્યારે એ વાત પણ એક છે. અત્યારે મોસ્ટ ઓફ ખેડૂએ મગફળી કાઢવાનું ચાલુ કરી દીધું છે. સરકારે હજી લાભ પાચમ એટલે ઓછામાં ઓછા હજી 15-20 દિવસ પહેલા ચાલુ થશે. ક્યારે ખેડૂનો વારો આવશે? અત્યારે ખેડૂને દિવાળીનો સમય આવે છે, અત્યંત પૈસાની જરૂર હોય અને આવનારા દિવસોમાં ખેડૂતનું જે રજીસ્ટ્રેશન થયું છે એ વારો ક્યારે આવે, પૈસા ક્યારે આવે, એના લીધે પણ આજે ખેડૂત અત્યંત દુઃખી છે કે બરોબર આવનારી દિવસે દિવાળીએ પૈસા કાઢશું ક્યાંથી? જે ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે તે ટેકાનો ભાવ ખરેખર યોગ્ય છે ખેડૂતો માટે તમારા મતે?
ટેકાનો ભાવ યોગ્ય છે, પણ મહત્તમ જથ્થો લે તો જ ખેડૂતોને આજ વધારે એનો લાભ મળી શકે. આજે ભાવ 1455 છે એ યોગ્ય ભાવ છે, પણ 68 મણ લે બરોબર તો ખેડૂતોને ક્યાંથી સંત કઈ રીતે ખેડૂતને એને દેવા જશે? એ 2 હેક્ટર જમીન હોય તો એ 68 મણ લેશે, 1 હેક્ટર જમીન હોય તો 35 મણ જ લેશે. તો એને જ્યાં કેન્દ્રમાં દેવા જવાનું થશે ત્યાં ટ્રાન્સપોર્ટેશન વધશે, તો એ કઈ રીતે ખેડૂતને પહોંચી શકશે? અને જેને આજે 68 મણ સિવાય જે મગફળી થવાની છે એ ઓપન બજારમાં વેચવા જાય તો 800-900 જ રૂપિયા ભાવ આવે છે. જે 800-900 તો એને ખર્ચો મણે વયો જાય છે, તો ખેડૂતને બીજી આવક શું? ખેડૂતોની હાલત કેવી છે? સરકાર અત્યારે જે રીતના વેપારીઓને લઈને આપે કહ્યું કે વેપારીઓની તરફમાં જે ચુકાદાઓ આપે છે, મતલબ તેમને જે ફાયદાઓ આપે છે તે ખેડૂતોને નથી મળતા. ખેડૂતોની હાલત અત્યારના સમયમાં કેવી છે? અત્યારને મરો ને તો લોહી નો નીકળે એવી ખેડૂતની હાલત છે. એક તો દિવાળી જેવો તહેવાર આવે છે અને અત્યારે તમે જાઓ કોઈ પણ ખેડૂતની ઘરે 5000 રૂપિયા નહીં પડ્યા હોય. આજે દિવાળીના સમયે માનો કે જે એને ખેત મજૂર તરીકે કામ કરી ગયા એ લોકો પણ ઉઘરાણું કરવા આવતા હોય. હવે ખેડૂત પાસે પૈસા તો છે નહીં. અત્યારે ખેડૂત ઘરેણા ગીરવે મૂકીને પૈસા લઈને અત્યારે એનું ચૂકવણું કરે છે, કારણ કે દવાના હોય, ખેત મજૂરીમાં માનો કે હલર આવતા હોય તો આ બધા પૈસા તો દેવાના થતા હોય ને. હજી તો સરકારે લેવાની પણ જાહેરાત નથી કરી. નિશિતભાઈ, આપ એક ખેડૂત પુત્ર છો, ખેડૂત પણ છો, ત્યારે આપના દ્વારા ખેડૂતોને માંગને જે ઉજાગર કરવામાં આવે છે, આગામી દિવસોમાં ખેડૂતોના જે અલગ અલગ પ્રશ્ન છે આને લઈને તમારા કેવા કાર્યક્રમો હશે? આગામી કાર્યક્રમો પહેલા તો અમારી મોટી જે અમારી માંગણી છે એ વહેલામાં વહેલી તકે સરકાર કે જે મગફળીની ટેકાની ખરીદીનો જથ્થો છે એ 200 મણ કરે અને વહેલામાં વહેલી ચાલુ કરે. અન્યથા જો 10 દિવસમાં અઠવાડિયામાં સરકાર દ્વારા કોઈ પણ જાહેરાત કરવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. જે ચોક્કસથી જે ખેડૂત નેતા છે નિશિતભાઈ ખુદ તે આપણી સાથે જોડાયા હતા. ત્યારે પાછળના દ્રશ્યો પણ દેખાડીશ કે હાલ અત્યારે અહીંયા કોંગ્રેસના અનેક નેતાઓ પણ આ ધરણાની અંદર જોડાયા છે. આ માત્ર જિલ્લા કોંગ્રેસ જ નહીં, શહેર કોંગ્રેસના સભ્યો પણ છે, ત્યારે એ પણ આ ધરણાની અંદર છે તે જોડાયા છે. જે રીતના ખેડૂતોના અલગ અલગ મુદ્દા જે છે તેને લઈને કોંગ્રેસ દ્વારા છે તે હાલ અત્યારે ધરણા કરવામાં આવ્યા છે. ત્યારે એ પણ દ્રશ્યો દેખાડીશ કે રાજકોટ છે કોંગ્રેસના પ્રમુખ જે શહેરના 1050 માં જે નેતાઓ છે તે પણ આ જે ધરણા છે તેની અંદર જોડાયા છે. ત્યારે ધરણાની શરૂઆત છે તે 10 વાગ્યાથી છે તે કરવામાં આવી હતી. 10 વાગ્યાથી શરૂઆત કરવામાં આવેલા ધરણા છે જે હાલ અત્યારે ચાલુ કરવામાં આવ્યા છે. એ ધરણા ખેડૂતોના અલગ અલગ મુદ્દે છે તે કરવામાં આવી રહ્યા છે. જગતનો તાત પીસાઈ રહ્યો છે, પરંતુ આ બહેરી મૂંગી સરકારને તે જગતના તાતના જે પ્રશ્નો છે તે સંભળાઈ નથી રહ્યા. સરકાર બહેરી થઈ ગઈ છે. જે જગતનો તાત તેને અનેક મુદ્દાઓને લઈને પ્રશ્ને માંગ કરી રહ્યો છે, પરંતુ એ જ માંગ ખેડૂતની એ સરકારને નથી દેખાઈ રહી. દિવાળીનો તહેવાર માથે છે, બધા જ લોકો પોતાના ઘરની અંદર કપડાની ખરીદી કરતા હોય છે, અન્ય વસ્તુઓની ખરીદી કરતા હોય છે, મીઠાઈઓની ખરીદી કરતા હોય છે, પરિવાર સાથે દિવાળી ઉજવતા હોય છે. શું આ ખેડૂત છે જે જગતનો તાજ છે, જે જગતને અનાજ પૂરું પાડે છે, તે જ ખેડૂત એ દિવાળીને નહીં ઉજવી શકે? કેમ કે જે રીતના સરકારે જે મગફળીના ટેકાના ભાવની ખરીદીની તારીખો નક્કી કરી છે, લાભ પાંચમ એટલે કે દિવાળી વીતી ગયા પછી, તો જે ખેડૂતો છે તે પણ મજબૂર બનતા હોય છે. કેમ કે દિવાળી માથે છે, ઘરમાં પૈસાની જરૂરિયાત હોય એટલે ખેડૂતો પણ એ મગફળી વેચવા માટે મજબૂર બન્યા છે. ત્યારે ટેકાના ભાવે ખરીદી કરી શકાય એવી મગફળીઓ હાલ અત્યારે જે ખેડૂતો છે તે ઓછા ભાવે વેચી રહ્યા છે. ત્યારે જગતનો તાજ જે પ્રશ્ને પીસાઈ રહ્યો છે, સરકાર જે બેરી મૂંગી થઈને બેઠી છે, તે સરકારે જગતના તાજને સૌપ્રથમ સાંભળવાની જરૂર છે. જે રીતના વેપારીઓના અમે કોઈ વિરોધી નથી, પરંતુ વેપારીઓને સરકારે જે દિવાળી બોનસ, દિવાળી ગિફ્ટ આપ્યું, જીએસટી ની અંદર ફેરફારો કર્યા, ત્યારે ખેડૂતો મુદ્દે પણ સરકારે ઘણા ફેરફારો કરવાની જરૂર છે. એ વેપારી દેશ ચલાવી રહ્યા છે તો આ ખેડૂત પણ દેશ ચલાવી રહ્યો છે. એ વેપારી આ દેશના અર્થતંત્રને જે રીતના મજબૂત કરી રહ્યા છે, તો આ ખેડૂત પણ દેશના અર્થતંત્રને મજબૂત કરી રહ્યો છે. આપણો દેશ ખેતી પ્રધાન છે, ખેતી પ્રધાન હતો અને ખેતી પ્રધાન રહેવાનો છે. ત્યારે જે બેરી મૂંગી થઈને બેઠી સરકાર છે તેને ખરેખર આ ખેડૂતો પ્રશ્ને ધ્યાન દેવાની જરૂરિયાત છે તે જણાઈ રહી છે.
રાજકોટના બહુમાળી ચોક ખાતે કોંગ્રેસ દ્વારા જે ખેડૂત મુદ્દે હાલ અત્યારે ધરણા ચાલી રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રમાંથી અનેક ખેડૂતો પણ આ ધરણાની અંદર જોડાવા માટે આવી રહ્યા છે. ત્યારે ખેડૂતો સાથે વાત કરીશું. સૌપ્રથમ એક દાદા દેખાઈ રહ્યા છે. દાદા, આપ ક્યાંથી આવ્યા છો? આપ 9 વાગે આ વખતે શું તમે વાવેતર કર્યું હતું? માંડવી સરકારે જે ટેકાનો ભાવ નક્કી કર્યો છે તે તમારા મતે યોગ્ય છે? યોગ્ય નથી. હાલ અત્યારે ખેડૂતોની હાલત કેવી છે દાદા? હાલત એવી છે, નાગા ફૂગો ફરવાની ખેડૂત ભાવ જ નથી થતા, હું કરું? દિવાળી માથે છે, સરકાર ટેકાના ભાવે ખરીદી નથી કરી રહી. આ મુદ્દે શું કહેશો? ભલે નાગા ફૂગ. કયો દાદા, આપ જે પ્રશ્ન જે માંગ કરવા માંગો છો એ કયો આપ જણાવો. સરકારના ટેકાના ભાવે 200 મણ મગફળી ખરીદવી જોઈએ. નકર ખેડૂતનું ક્યાંય ભેગું થાય એમ નથી. છોકરાને ચડિયું પહેરવા જડે એમ નથી. બરાબર? અને ટાણા ટેકાના ભાવ મગફળી ખરીદવાની ચાલુ કરે. ચોક્કસથી ત્યારે અન્ય પણ ખેડૂતો જે અહીંયા બેઠા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે તે આપણે કરીશું. જે દાદા અહીંયા બેઠા છે, દાદા કયા ગામથી આપ પણ બોલજો. આપ પણ એક ખેડૂત જ છો, કયા ગામથી આવો છો? ખારચિયાથી આ વખતે શું વાવેતર કર્યું? મગફળી. મગફળી. ટેકાનો ભાવ જે સરકારે નક્કી કર્યો છે તે તમારા મતે યોગ્ય છે? એ તો ભાવ તો યોગ્ય જ છે, પણ ખરીદી ઓછી કરવાના છે ને. મતલબ સમય જે મર્યાદા નક્કી કરી છે લાભ પાચમ, એ સમય તમારા મતે યોગ્ય છે? તો એ નહીં યોગ્ય થાય, કારણ કે મગફળી ઉભી છે, લાભ પાછમાં ક્યાંથી નીકળે? તો સમયની અંદર તમારા મતે કેવો ફેરફાર થવો? 10-15 દી આખું રાખે તો વધારે સારું. તો મગફળી હુકાય ને લેવાય ને માણસોને. એ તો વરસાદ આવે છે. જે ખેડૂતોની મગફળી હાલ અત્યારે નીકળી ગઈ છે, ખેડૂતો યાર્ડમાં છે, આ લોકોની ટેકાના ભાવે ખરીદી નથી થતી, એ મુદ્દે શું કહેશો? હવે એ મુજબ તો શું કરવું અમે આમાં? ખેડૂતોની હાલત કેવી છે અત્યારે? કપોટી જ છે. વરસાદ એક વાર વરસાદ આવે છે, એક વાર આ યાર્ડમાં કઈ બજાર મળતી નથી. વરસાદ નુકસાની તો છે જ. સર્વે કરી ગયા છે, હવે એનું કઈ રિઝલ્ટ આવ્યું નથી. ના ના, એકે વખત મળી નથી. ચોક્કસથી જે અન્ય ખેડૂતો છે તેમની સાથે વાત કરીશું. આપ ક્યાં ગામથી આવો છો? લીલી સાદડિયારીથી તમે શેનું વાવેતર કર્યું? મગફળીનું. જે સરકારની હાલ અત્યારે ખેડૂતો પ્રત્યે નીતિ છે, તમારા મતે કેવી છે નીતિ? સરકાર કેવું કામ કરે છે ખેડૂતો માટે હાલ? ખરાબ. મતલબ શું કામ તમને ખરાબ લાગે? ટેકાનો ભાવ એને જાહેર કરી નાખ્યો 70 મણ, બરોબર? તો 70 મણમાં તો હવે 6 વીઘાની માંડવી હોય તો 70 મણ મારે ક્યાં નાખવાની? બીજી વધે ક્યાં નાખવાની? હાલો, સરકાર એમ કહે કે સેટલમેન્ટ માટે જોઈ લેવાનું, મુખ્ય માણ આવીને જોઈ લે તો એમાં ક્યાં અમારે ખોટું કરવું છે? હાલો, મારે છે 6.5 વીઘાનું વાવેતર છે, બરોબર? 70 મણ છે તો મારે બીજી ક્યાં નાખવાની? 90 મણ ક્યાં નાખવાની? એ તો અન્યાય જ કહેવાય ને. તો એના ખાતામાં જ નાખી દો ને. 200-300 જે દેવો હોય. આ ભાઈએ કીધું કે ટેકાના માંડવીમાં જો પોર મેં નખવી હતી, બરોબર? લઈ ગયા છે તો એ વેચીએ ને તો પછી 1000 ભાવની તો એને ખરીદી દઈ દીધી. ગોડાઉન ખાલી કર્યા. જેથી મારે આ ગોડાઉન ભર્યા ને તેથી મારે ડુંગળીની ગાડી નહોતી આવી. મારે ગઈ હતી મોવા ડાઠા ડુંગળી ઊંધે પર દેવાઈ ગઈ. કેમ? એ તો ખેડૂત જ દેવાય, એ તો વ્યવહાર જ છે. 2019માં 2098માં હું લક્ઝરી આપતો ને 8 રૂપિયા ડીઝલ ના હતા. કેટલા? 8 રૂપિયા. એની બદલી માટે કેટલા થઈ ગયા? 98 ઉપર છે ને? હે? હા, તો ઓલી બજાર તો એમનેમ જ છે. તેલ લેવા જાઓ તો 2500 રૂપિયા, 2800 રૂપિયા કે માંડવી વેચવા જાવ તો 800 રૂપિયામાં કોઈ ખરીદી નથી કરતો. કેમ? આપણે કઈ એક કોઈ નથી. ભલે ખરીદી કરે ન કરે, અન્યાય જ કહેવાય. એમ નો હાલે. સરકારી ભાવ જોવો હોય તો સરકારી ભાવથી ઉપર માણસ લેવો જોઈએ. અન્યાય જ છે. કેમ? જો ભાઈ હું કપા લઉં છું, એક કુંબડું નો ખાવ, ગાયની માટી ખપે. કેમ? કોઈ ખેડૂતનું નથી ખાતો. નબળું હોય તો હું કહી દઉં, ભલે 2 ભારી નાખી દે, પૈસા કાપવાના નથી. અને ઓલા તો લઈને ગયો તો પૈસા કાપે છે. મોજ જે પીએસઆઈ રહ્યો એ આપણે હડતાળમાં છીએ, અમારે આવે હાજરી તો હું એને કહી દઉં છું, ભાઈ હું આ ઠેકાણે ગાડી ભરું છું, મારે શું છે? દેવાના જીનવારાને 2000 રૂપિયા. મારે શું કામ ઓલું કરવું જોઈએ? વ્યવહાર જ છે નહીં તો. જે ખેડૂતો હાલ અત્યારે અહીંયા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું કે જે
હાલ અત્યારે ખેડૂતોની હાલત કેવી છે, ખેડૂતો જે મુદ્દે હાલ પીસાઈ રહ્યા છે, ક્યાંથી આપ આવો છો? હવે જેતપુર તાલુકાનો પેટલા ગામ. હાલ અત્યારે કેવી હાલત છે ખેડૂતો? હાલત અત્યારે બહુ પખોડી છે. મોદી સરકારમાં હાલત ખેડૂતની બેકારી છે. આપની શું માંગ છે? એક ખેડૂત તરીકે સરકાર પાસે આપ શું માંગ કરો છો? ખેડૂત તરીકે આપણે ભાવ વધારો, ભાવ વધારો મતલબ જે સરકારે ટેકાનો ભાવ નક્કી કર્યો એ ભાવથી ઊંચો ભાવ જોઈએ. એના 440 રૂપિયા હોય, દાખલા 60 રૂપિયા તો 2000 જોઈએ. મતલબ આ મોંઘવારી પ્રમાણે ખેડૂતોને જે પણ વાવેતર કરે જણસી લઈને જ્યારે ત્યાં પહોંચે ત્યારે જે ખેડૂતોને હાલ અત્યારે જે મોંઘવારી છે તે મુજબ ભાવ મળી રહે છે. ભાવ નથી મળતો. દવાથી માંડીને આજે કપાસ એને, હું તો ખેડૂતનો દીકરો નથી, મજૂરી કામ કરું. આજે ખેડૂત જયારે કપાસ વાવે છે ત્યાંથી એને માનો કે છેલ્લો ટર્મ 4 મહિને આવતી હોય ત્યાં સુધીની એને 35 થી 40 કે 50 હજાર તો દવાનો ખર્ચ થાય છે. એના અમે મજૂરી 400 રૂપિયા મજૂરી દેવી પડે. બરાબર. તમે મજૂરી જે કરો છો એ ખેતરમાં જ કરો છો? આ ખેતરોમાં જ હોય ને, ખેડૂત ત્યાં જમાઈ જાય છે, મજૂરી દીકરો શું કરે? મતલબ જે ખેડૂતોને જે અલગ અલગ મુદ્દાઓ છે આ મુદ્દાને લઈને સરકારે કેવી કામગીરી કરી છે? કોઈ પણ જાતની કામગીરી સરકારે કરી હતી. લસણનો ભાવ હોય કે ડુંગળીનો ભાવ હોય કે બટાટાનો ભાવ હોય કે કપાસનો ભાવ હોય કે ઘઉંનો ભાવ હોય કે સોયાબીનનો ભાવ હોય, બધી લોલીપોપ છે. બધું પૂરો ભાવ જ દેતો નથી. એકના ડબલ મોદી સાથે છે 20 વર્ષે કરે છે. આ 12 વર્ષ તો માનો કે કેન્દ્રમાં ચૂંટાઈ ગયા, વડાપ્રધાન 12 વર્ષ નથી ગયા. ડબલ પેલા શું ભાવ હતો ને હાલ અત્યારે શું ભાવ છે? અત્યારે એને ઘણો તફાવત છે ને, 2% નો તફાવત પડે પેલા ભાવ ને અત્યારે. પેલા ભાવ હતો એટલો અત્યારે છે જ નહીં. મતલબ પેલા જે ખેડૂતોને ભાવ મળતો તે અત્યારે નથી મળતો. જી ચોખ્ખું ખાલી મગફળી નહીં, કઠોળ, મગ, અડદ, લસણ, ડુંગળી તમામના તરિયા ઝટક કરી નાખ્યા. આ નકરી મગફળી રહે તો ઠીક, બધા મગફળી કપાસનો ભાવ જો, મગ અડદનો ભાવ જો, લાલ ડુંગળી આ કઈ ગયા ભાવ? આ નકલી મગફળી નહીં, હું બધું કહું છું. ખેડૂતને હાલ અત્યારે જે ભાવ મળે છે તેનાથી ઘર ચલાવવું કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે? ઘર તો ધરાર ચલાવવું પડે, ક્યાં જવું? કરકસર કરવી પડે, નકર વેચવી પડે. પેલા આવી પરિસ્થિતિ હતી કે કરકસર કરવી પડે ખેડૂત? પરિસ્થિતિ નહોતી, આનંદ હતો. એટલી બધી ખરાબ પરિસ્થિતિ નહોતી. ઓમ ગાડી મોટરસાયકલ લઈ છે પણ ત્યારે એમને મજા હતી. મતલબ હવે જ ખેડૂતોની પરિસ્થિતિ આવી છે. અને અત્યારે પૈસાદાર જમીન ખરીદી લે, અને કોંગ્રેસના રાજમાં 8 કિલોમીટર આખી જમીન નહોતી ખરીદાતી. મારાથી મોટી ઉંમરના હોય ને એને પૂછજો, 8 કિલોમીટર ની રેન્જમાં તમે જમીન ખરીદી શકો, એથી આગળ જમીન ન ખરીદી શકો. અને ખેડૂત જમીન ખરીદતા નથી, એટલે માલદાર જમીન ખરીદે. ઉદ્યોગપતિઓ, કાળા નાણાવાળા આ બધા જમીન ખરીદી છે. અને આ તમે હે ને કાયદેસર ઓલીમાં આપજો, બાકી તમે આમ કરો એમાં ન વરે. બરાબર. જે ખેડૂતો જે રીતના પીસાઈ રહ્યા છે, તમે કીધું કે જે ત્યારે નિયમ હતો કે 8 કિલોમીટર અંદરમાં જ ખેડૂત જમીન ખરીદી છે, એ નિયમ ફરીવાર તમારા મતે આવો જોઈએ? હા, એને 8 કે હા એ બસ ફરીવાર ઈ આવવો જોઈએ કે 8 કિલોમીટર ની રેન્જ માં જ ખરીદવો જોઈએ. ત્યારે આ કાયદા હતા. પછી ખાતેદાર ન હોય ને ઈ જમીન નો ખરીદી શકતો. અત્યારે બીજાના નામ ખાતેદાર હોય ને એ ભરતા ફેરી નું નામ ગોતી લે અને એ ખાતે ધરાઈ દે. અધિકારીઓ શીખવાડે ભરતા નામ ગોતે. મારું નામ રામજીભાઈ છે તો બીજા ગામમાં રામજીભાઈ બચ્ચુભાઈ હોય ને ત્યાંથી હાથ બાર કાઢી આવે અને એના નામનો દસ્તાવેજ કરે, બાપ દીકરાનો દસ્તાવેજ કરે. જમીનો લૂંટાઈ હોતી છે. મતલબ અત્યારે જે રીતના જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ આ બધા કારણોના કારણે આ કાયદાકીય રીતે દબાણ નથી. અમલદાર મામલતદાર ખોટું કરે. મારા તાલુકામાં, જેતપુર તાલુકામાં મામલતદારે ભાવે માગ્યું છે મારી ઉપર. મારો અનુભવ છે, આજે મારો અનુભવ છે. કાયદા માર્યા પડે પોલીસ પાર્ટીને કઈ અહીંયા દાવ. આ મારા જેતપુર તાલુકાના મામલતદારે મારી ઉપર બળજબરી કરાવેલી. આ મારા ચોખ્ખા શબ્દ છે. અને એ આવતાડે નહીં હો, એ મામલતદાર વર્ષથી પહેલાની વાત છે. અરે અટાણે બાયડી છોકરા બધા હેરાન થાય છે, મને ખબર છે. આ તો ટાઈમ લઈને આવ્યા પર જેવું વરી જાય. હેલિકોર માલિકોર વીસી નીકળે, ફડકા નીકળે અને બધું ભરતા હોય. પછી જે અન્ય એક ખેડૂત પણ આપણી સાથે છે,
જે અન્ય પણ ખેડૂતો આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું કે કાકા ક્યાંથી આપ આવ્યા છો? અરે ગામ ગટકારી આવ્યા હે. આ મગફળી હું લેવાની છે સરકારને કે નથી લેવાની ઈ ઈરાદા છે અત્યારે. મતલબ હવે ખેડૂતોએ સરકાર પાસે ઝખવું પડે છે પોતાની મહેનતનું વળતર મેળવવા માટે. આ કેવું કેટલું યોગ્ય? ઈ નહીં, આ મગફળી લેવાની છે કે આ નાટક કરવા નીકળ્યા છે ઈ મને સમજાતું નથી કાંઈ. બરાબર, 70 મણ 68 મણ લેવાની. બરાબર, ભાવ તો કે બમણા કરી દે 2022 માં. શું બમણા થાય? આમાં હોય ઈ વેસાઈ જાહે બધું. હા, 20 મણ માનવીને 1 તોલું હોનું હતું ત્યાં બધું અત્યારે 1,20,000 હોનું બોયકું તો 1,20,120 મણ મગફળી વેચે ને ત્યાં હોનું 1 તોલું આવે. બરાબર, અને ખાવાનું શું છે અત્યારે બધા દેણામાં ડૂબતા જાય છે અને શેઠ બધા વેપારીના ઘરમાં માલ કરી જાય એટલે 50 ગ્રામનું પેકિંગ થઈ એ 20 રૂપિયાનો ભાવથી વેચાય. 50 ગ્રામનું પેકિંગ થઈ 20 રૂપિયાના ભાવથી વેચાય. સિંગ દાણા લ્યો તમે 5 રૂપિયા, 10 દાણા દાવ છે અત્યારે કેટલાની 1000 રૂપિયાની 800 રૂપિયાની મગફળી. બરાબર, તો શું કરવાની સરકારને? સરકાર માત્ર તમારું કેવું એવું છે કે સરકાર માત્ર વેપારીઓનું જ વિચારે? વેપારીઓનું જ વિચારે, ખેડૂતનું કોઈનું નથી. આ હાથ બાર કાઢવા 3 દી હાથ બાર નીકળાય, ઓનલાઈન કરવા નીકળ્યા તો કે તમારા ખેતરમાં મગફળી નથી, તમારા ખેતરમાં મગફળી નથી ઉભી અત્યારે તો એને શું સમજવાનું? સેટેલાઇટ માંથી જોવે છે એ લોકો. બરાબર, ખેતરમાં પાથરા પડી ગયા એ સેટેલાઇટ માં નથી દેખાતું, રોડમાં ખાડા છે એ સરકારને નથી દેખાતું. હેલ્મેટ પહેરીને નીકળો નકર 500 રૂપિયા દંડ. આ સરકાર 500 રૂપિયા મજૂરી અત્યારે હું વધે ખેડૂત વાહે ઈ તો વિચાર કરો. અત્યારે ખેડૂતને રોવાનો વારો આવ્યો છે. ચોક્કસથી જે રીતના ખેડૂતો છે તે પોતાની વ્યથા છે તે ઠાલવી રહ્યા છે. ખેડૂત મુદ્દે જે સરકારે કામ કરવું જોઈએ તે સરકાર કામ નથી કરી રહી, જેના કારણે અનેક ખેડૂતોમાં છે તે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો રોષે ભરાયા છે. જગતનો તાત જે જગતને અનાજ પૂરું પાડે છે તે જ જગતનો તાત છે તે જે અનેક મુદ્દાઓને લઈને પીસાઈ રહ્યું છે. જે ખેડૂતો અલગ અલગ મુદ્દે પીસાઈ રહ્યા છે આ મુદ્દાને લઈને હવે કોંગ્રેસ છે તે મેદાને આવી છે. કોંગ્રેસના નેતાઓ છે તે રાજકોટના બહુમાળી ચોક ખાતે આંદોલન છે તે કરી રહ્યા છે. ત્યારે જે કાકા વરિષ્ઠ નેતા છે, ખેડૂત નેતા પણ કહીએ અને કોંગ્રેસના પીઢ નેતા, તેમની સાથે જ આપણે ખેડૂત મુદ્દે વાત કરીશું. કાકા, જે ખેડૂતો અલગ અલગ મુદ્દે પીસાઈ રહ્યા છે આ મુદ્દે આપ શું કહેશો? જો આજે ખાસ કરીને ખેડૂતોની જે મગફળી છે એ મગફળીને ટેકાના ભાવે ખરીદવાની વાત છે. જે મગફળી ખેડૂતોએ કાળી મજૂરી કરીને પેદા કરી હોય એ મગફળી આજે માર્કેટિંગ યાર્ડમાં 800 રૂપિયાના ભાવે વેચાતી હોય અને સરકારે મિનિમમ સપોર્ટ પ્રાઇસ 1454 રૂપિયા નક્કી કર્યો હોય એ ભાવે મગફળી ખરીદવા માટે સરકાર સક્રિય બને. આજે દિવાળી આવી ગઈ છે, ખેડૂતો પાસે સ્ટોરેજ ન હોય, ખેડૂતો પાસે પૈસાની તંગી હોય, તાત્કાલિક ધોરણે મગફળીની ખરીદી કરવામાં આવે અને ગઈ સાલ 200 મણની એક એકર દીઠ જે રીતે ખેડૂતોની મિનિમમ ખરીદી કરી હતી એ આ વખતે 400 મણની ખરીદી કરવામાં આવે, કારણ કે ડબલ પાક થયો છે, ડબલ પેદાશ થયું છે. સરકારના કૃષિ મંત્રી પણ કહે છે તો વધારે મગફળીની પેદાશ થઈ છે એટલે ખરીદીની પ્રમાણ વધારવું જોઈએ એવું અમારી સ્પષ્ટ માંગ છે. કાકા, જે રીતના હાલ અત્યારે ખેડૂતોની જે અલગ અલગ માંગો છે, દિવાળીનો તહેવાર માથે છે પરંતુ સરકાર તારીખ છે તે લંબાવી રહી છે ટેકાના ભાવની ખરીદીની. આ મુદ્દાને આપ ક્યાં લેવલે આગળ લઈ જશો? કેમ કે જરૂરિયાત ખેડૂતોને સરકારની દાનત નથી. સરકાર જો ઉદ્યોગપતિઓના 1 લાખ કરોડ રૂપિયા માફ કરી શકતી હોય તો ખેડૂતોમાં હિસાબ ન કરવાનો હોય. જગતના તાત છે એને પૂરેપૂરી વળતર મળે એટલા માટે જેટલી મગફળીનું ઉત્પાદન થયું છે એ તમામ મગફળી ખરીદવી જોઈએ, કોઈ લિમિટ ન હોવી જોઈએ અને ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે એને નિવારવો જોઈએ. કોંગ્રેસ આગામી દિવસોમાં જે ખેડૂતના અલગ અલગ મુદ્દાઓ છે ખેડૂતોના, આના લઈને કાર્યક્રમો કેવા હશે? કેમ કે હવે જરૂરિયાત છે. હવે એ તો જો અને તોની વાત છે બેટા. આવતા દિવસોમાં કોંગ્રેસ પાર્ટીના સંગઠનના નેતાઓ જે રીતે કાર્યક્રમ આપશે એ રીતે ખેડૂતો સાથે રહેશે.
બીજી રીતના જે કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા તેમની સાથે આપણે વાત કરી. એમણે કાકાએ જણાવ્યું કે જે હવે આગામી દિવસોમાં જે રીતના હજુ પણ આગામી દિવસોમાં જે ખેડૂત મુદ્દાને લઈને અલગ અલગ કાર્યક્રમો છે તે આપવામાં આવશે, પરંતુ જે જગતનો તાત પીસાઈ રહ્યો છે આ માત્ર કોંગ્રેસના વિરોધને લઈને નહીં પરંતુ જગતના તાતને લઈને સરકારે ખરેખર એક કાર્યવાહી કરવાની જરૂર છે. જગતના તાતના જે મુદ્દાઓ છે તેને લઈને કામગીરી કરવાની જરૂર છે. કોંગ્રેસ વિરોધ કરે એટલા માટે નહીં, કેમ કે એ ખેડૂતો માટે અને એ ખેડૂતોને જરૂર છે અલગ અલગ મુદ્દાઓને લઈને સરકારે ખરેખર ખેડૂતોના વહારે આવવું જોઈએ. જે મુદ્દાઓ છે તેને લઈને કામગીરી સરકારે કરવાની જરૂર છે તે જણાઈ રહી છે. હું એક ખેડૂત છું, અતુલભાઈ ત્રાળા કરી, જામકરણા તાલુકાનો. અમારે ત્યાં બહુ વરસાદ પડ્યો, કમોસમી વરસાદ થયો, મગફળી સડી ગઈ છે પાથરામાં, અને આજે ખેડૂતોની જણસીનો કોઈ ભાવ પૂછતો નથી. 800 રૂપિયામાં જાય છે મણે અને 700માં પણ જાય છે, અને યાર્ડની અંદર 400માં બીટ મૂકે છે. તો ખેડૂતને કોઈ ભાવ પોસાતો નથી, પડતર પણ કિંમત મળતી નથી. આજે એક મજૂર ખેતમજૂરમાં કામ કરવા આવે તો એમ 400 રૂપિયા તો મજૂરી લે છે. તો ખેડૂતની જણસી આજે 1456 રૂપિયા જે સરકારે ભાવ જાહેર કર્યો તો એ પડતર પડે છે. તો અમારી માંગ છે કે અમારી મગફળી 200 મણ ખરીદી કરે, અને જે ભાવ 1456 છે તે પણ પડતર છે. તો ખેડૂતને નફો ક્યારે મળશે? આજે ખેડૂત નુકસાનીમાં જાય છે, આત્મહત્યા કરે છે. ખેડૂતને કુદરતી આફત આવી છે કે વરસાદ કમોસમી વરસાદ પડવાથી મગફળી સડી ગઈ છે, જમીનની અંદર હાથમાં આવે એમ નથી, એમણે થ્રેસર આવે. આજે હું મારા ગામની અંદર કોઈ પણ સરકારી અધિકારી આવે, હું એવા 5 ખેતર બતાવું એને કે જ્યાં મગફળી એક પણ પોપતો હાથમાં આવે એમ નથી. એ રીતની આજે ખેડૂતની હાલત થઈ ગઈ છે. તો ખેડૂત સરકાર છે એ કર્મચારીને જે બોનસ આપે છે, દિવાળી બોનસ, એ બહુ સારી વાત છે કે નાના માણસોને આપવું જોઈએ. તો ખેડૂતને બોનસ પ્રમાણે બોનસ પ્રકારે એક ભાવ આપવો જોઈએ. પોષણક્ષમ મગફળીની 200 મણ ખરીદી કરવી જોઈએ. આજે કોઈ ખેડૂતને 200 મણની ખરીદી કરે તો ખેડૂતને 7 વીઘા જમીન હોય તો 20 મણ લેખે 140 મણ જાય. તો એને થોડું વધારે ઉત્પાદન થયું હોય 160 મણ કે 150 મણ, તો એને પાછળની 20 મણ ક્યાં નાખવા જાય? 400 રૂપિયામાં વેચવી, 800 રૂપિયામાં વેચવી, કોઈ રીતે ખેડૂતને પોસાય એમ નથી. તો અમારી માંગ છે ખેડૂતની કે જલ્દી પોષણક્ષમ ભાવ મળે અને વધારેમાં વધારે ટેકાના ભાવે ખરીદી કરે. વિરોધ જોવા મળી રહ્યો છે ખેડૂતોની અંદર, અને જથ્થો ઓછો કરી દેવામાં આવ્યો છે, તેમાં વધારવાની માંગ નથી કરતી. રાજ્ય સરકારે ટેકાના ભાવે ખેત જણસી ખરીદવા માટેની જાહેરાત કરી, અને એના માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ખેડૂતો પાસે કરાયું. આખા ગુજરાતની અંદર 9,38,000 જેટલા ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું. એમાંથી 6,98,738 જેટલા સૌરાષ્ટ્રના ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સરકારે ગયા વખતે 200 મણ ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી હતી, પરંતુ કેન્દ્ર સરકારે જે જથ્થો જાહેર કર્યો છે એ મુજબ ખેડૂતોની ફક્ત 68 મણ જેટલી જ મગફળી ખરીદી શકાય એવી સ્થિતિ છે. સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલક ઉત્પાદન છે, ત્યારે રાજ્ય સરકાર પાસે ખેડૂતો માગણી કરી રહ્યા છે કે 200 મણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે. એક ખેડૂત ખાતેદારને આપણે કહું કે બજારની અંદર 851 રૂપિયા ભાવ હાલે છે મગફળીનો, પરંતુ 1000 રૂપિયા મણનો ભાવ ગણો. સરકારના ટેકાના ભાવ 14,50 રૂપિયા છે. એ દ્રષ્ટિએ જોઈ તો એક ખેડૂતને ઓછામાં ઓછા 58,500 રૂપિયાની નુકસાની જઈ રહી છે. ખેડૂતોને સરકાર ઓછી ખરીદી કરી અને પૈડા ઉપર પાટું મારે છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સૌરાષ્ટ્રના 7 લાખથી વધારે ખેડૂતો માટે દિવાળી પહેલા અમારા પ્રદેશ પ્રમુખ શ્રી
અમિતભાઈ ચાવડા અને પરેશભાઈ ધાનાણીની આગેવાનીમાં આખા સૌરાષ્ટ્રની અંદર આંદોલન કરવામાં આવશે. મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં જથ્થા મામલે કોંગ્રેસનું ધરણા પ્રદર્શન રાજકોટમાં ચાલી રહ્યું છે. બહોળી સંખ્યામાં સૌરાષ્ટ્રના ખેડૂતો કોંગ્રેસના ધરણા પ્રદર્શનમાં જોડાયા છે. ખેડૂતોએ BS9 TV ન્યૂઝ સાથે વાત કરતા પોતાની વ્યથા ઠાલવી છે. અનેક મુદ્દે ખેડૂતો પીસાઈ રહ્યા છે. ખેડૂતોને નથી મળતું યોગ્ય વળતર. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ.